હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે સંપૂર્ણપણે 7 અને અત્યારમાં ઢોરાનું બધું કામ ડન થઈ ગયું છે, દોવાઈને બધું કમ્પ્લીટ. અને આને 2 દિવસથી સવારનો ટાઈમ બંધ કરી છે દોવાની, એક ટાણું થઈ ગઈ છે એટલે સાંજે દોઈ અત્યારમાં પોરો. તો આગળ જાહેર હું આપણે જે વાડીથી ઘાસ હતું એની નીણ કરી હતી અને બધાએ ખાઈ લીધી છે. તો હવે આપણે લઈ લીધું છે હાથમાં ખરપો અને આપણે જે જાહેર લાવ્યા છે એ આવડી એને કાપવાની છે. તો 2 પૂળા કરી લઈ આવો છું. તો તમને જોઈ શકો છો. તો કાપી નાખી પહેલાં પેલું લાકડું રહ્યું એની મદદથી, અને પછી આ ખૂણામાં ગોઠવી દઈશું. પાણી નહોતું ટાંકીમાં એટલે ધીમું ચાલુ કર્યું છે. એ ભરાય તેટલી વારમાં આપણે સિરાયેલી અને સિરાવી ત્યાં સુધીમાં બધા નાખી છે નીણ. એ આગળ ખાઈ લે પછી પાય અને પછી નાહી ધોઈને જવા દઈશું દુકાને. ઓલી મોટર ઉતારવા જવાના છે મારા પપ્પા, તો એ ઉતારીને બપોરે જો નવરા થઈ જશે તો બપોર પછી હું ઘરે રહી અને આના વાળનું કાંક આયોજન કરીશું કાપવાનું. તો બંને જેવું લોગમાં બધી જ આવી ગયા છે દુકાને અને મોટર કમ્પ્લીટ કરીને અંદર આપણે મૂકતા ગયા હતા કાર. તો 4માં જવાના છે ઉતારવા. એ ભાઈ આવે એટલે ગાડી લઈને જશે અને આપણે કરી નાખીએ દુકાનની સફાઈ. તો પેલા બધી બસો પોતપોતાના ઠેકાણા મૂકી દઈ અને પછી વાળી નાખી. અને 23, 24, 25 ડિસેમ્બર એટલે કે રાજકોટ શાસ્ત્રી મેદાનમાં કૃષિ મેળો છે. તો આપણે જવાનું આયોજન કરીએ છીએ. તો જવાનું છે એ ફાઇનલ જ છે. 23, 24 અને 25 કોઈ પણ એક દિવસે સવારમાં અહીંથી જઈ અને હોલ મોટા તો એ ત્રણેય ફરી અને ઘરે ભેગા થઈ જઈશું. તો વેજીશ પછી આપણે દુકાનેથી આવી ગયા હતા ઘરે જમવા, જમી લીધું છે ને આવી ગયા વાડીએ. તો વાટવાનો છે રસકો, બીજો કેરો અમે થતું રોબત ત્યાંથી ને વઢાઈ જાય પછી એને પાવાનું છે. પાઈ લેશે આપણે વાઢી અને જવા દઈશું ઘરે. ને સવારનું નાવા ધોવાનું બાકી હતું, નાહી ધોઈ લઈશું, જવા દઈશું દુકાને. તો બંને જો વ્લોગમાં સુધી. તો મિત્રો આપણે બપોર પછી ગયા હતા દુકાને અને દુકાનેથી આપણે ભાઈ હારે ઘરે આવતા હતા, કારણ કે 2 ગાડીઓ હતી ભાઈની વાડીએ એક લઈ જવાની હતી આપણે. તો જોઈ શકો છો આ રેલનો ટ્રેક છે અને આ કોઈના ખેત મજૂર છે. ખેત મજૂર ભાગ્યા ડાન્સ કરે છે, જોવો તમે એકવાર વિડીયો. તો મિત્રો એ રેલવેના ટ્રેક ઉપર 2 વ્યક્તિઓનો ડાન્સ જોઈ અને આપણે આવી ગયા હતા ઘરે આવી ઢોરોની દવાઈ કરી લીધી અને આજથી દૂધ દેવા જવાનું આપણે બંધ કર્યું છે, કારણ કે મોટીને એક ટાઈમ કરી છે એટલે થોડાક દિવસ જ દોવાની રહે છે. પછી દૂધની તકલીફ ન પડે એટલા માટે, અને થોડુંક ઘી થઈ જાય આપણે એટલે એ મોટી વીઆઈ ત્યાં સુધી ઉપાધિની. બાકી આ તો છે જ તે આપણને. તો પછી અત્યારે વાળું પાણી કરી લીધું છે, અંદરથી નાખી દીધું છે, વાસી દીધું બધું. બહારનું બાકી છે અને ફળિયામાં જે કાંઈ લીમડાના પાંદડા હોય એને નાખી દઈશું આપણે ખાડામાં, કારણ કે યુરિયાની ગોળ ઉપર લખેલો હશે નીમ કોટેડ, એટલે કે તો એમાં લીમડાના પાનનું, હળિયુંનું, લીંબોળીનો વાટ આવે છે. તો જોઈ શકો છો આપણું નીમ કોટેડ ખાતર તૈયાર છે. ખાડામાં ડેઈલી નાખીને ડેઈલી પલાળે એટલે કાઢી નાખીએ છીએ. તો એ નાખી આવીશું. બાકી આપણે જે જાહેર લેવા છીએ એમાંથી નવા ઝારિયા લણીએ છીએ થોડા અને એને બારી કાઢવી જોઈશે થોડીક લીલી છે એટલે. તો પહેલાં આટલું પાછી દૂધ નાખી દઈ, બધાને ઉકલની નીણ કરી દઈ. તો The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને અત્યારમાં રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું હતું. અને તમે આગળ જે ક્લિપ જોઈ આપણે નીણ ઘરેથી લાવી કાપીને મૂકી દીધી છે.
અને એ નીણ કાપતો હતો ત્યારે આ બધા ખાતા હતા. એક લીલાની નીણ વાડીથી જે ઘાસ આવ્યું હતું કાલીની, અત્યારે આ જાહેર નીર દીધી છે. તો હવે આપણે ઘરમાંથી થોડીક નીણ કાઢવાની છે બારી ધાબામાંથી, કારણ કે થોડીક લીલી વધારે છે એટલે. તો એ કામ કરશું. તો મિત્રો પછી ખાતર જે કંઈ વેરાયેલું હતું એ બધું આપણે સરખું કરી દીધું અને આવી ગયા હતા વાળીએ. તો આપણે જે નીચે પાછળથી રસકો સાટ્યો છે એનો કેરો પાવાનો છે. તો મોટર ચાલુ કરી દી અને પછી વાઢવાનો છે રસકો અને ખાતર નાખ્યું વાળીએ એ તમને બતાડું. ડન, પાણી આવી ગયું છે. તો રસકો વાઢવાનો છે. દાંતરડા નીચે લેતા જઈ અને આગળ થોડી વારમાં તમને બતાવું આપણી જાહેર ગ્રોથ કેવો રહ્યો. એના પાળા ઢક થઈ ગઈ છે, 3 પાણ કાઢ્યા છે. અને પાછળ જે ઓલી છાટી એ તમને બતાવીશ. તો ખાતર આપણે નાખી દીધું છે અહીંયા 3 ફેરા થયું, થોડુંક ઘરે રહ્યું. અને હવે ટાસ નીકળશે જ્યારે વરસાદ તો હું હવે પાણી સુકાશે તળાવમાં ત્યારે ટાસ લઈ આપણે ઉસેટી કરશું આની નાની બેની હરખી. અને પછી આપણે સિંગલ ફેઝની મોટર જે ઘરે હતી 2 હોર્સ પાવર 13 ટેલ એ લાવીને ઉતારી દઈશું આ બોરમાં અને ઉસેટી પલાળશું. બાકી રસકો અહીંથી વઢવાનો હતો પણ આ કેરો કાલ પાયો છે બરાબર. તો દાંતરડું લઈ લઈ અને જવા દઈએ ઉપર. વચલો કેરો પાવાનો છે. વેજીસ કમ્પ્લીટલી પાણી ત્યાં ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો આ છે આપણી જાહેર 3 પાણ ડન થઈ ગયા છે. હવે કદાચ 3 પાણ વધીને માગે તો, અને ઠંડી પડશે એટલે ઉપર છે. અને આકાશ સારું એવું ફૂટ્યું છે. અને આ ફૂટ આપણે રાખી છે થોડીક એવી થાય કાંઈ જાયજી નહીં થાય. અને આપણે જે એક ઓનલાઈન બિયારણ મગાવ્યા છે જાહેરના 2 વેરાયટી છે સીરા સીડ્સની, તો એ આજ ડિલિવર થઈ ગઈ છે, રસ્તા આવી ગઈ છે. તો આપણે જઈશું ત્યારે લેતા આવશું. અને આમાંથી અત્યારે વાઢવાનો છે રજકો. મિત્રો વાડીથી નીંદ લઈને આવી ગયા ઘરે નીંદ નાખી ઢોરાને નાહી તો એને આવી ગયા હતા દુકાને. અને આપણું આ સીરા સીડ્સ SSV 402 આવી ગયું છે. માથે હોલોગ્રામ છે આ કહું. તો ગાઈસ બિયારણ ઉપર એક હોલોગ્રામ હતું, એને સ્ક્રેચ કરીને ઈવડો એ કોડ હતો એ આપણે સીરા સીડ્સના ઓફિશિયલ નંબર ઉપર સેન્ડ કરવાનો હતો. તો આપણને ત્યાંથી મેસેજ આવે કે હા હજી આ વેલિડ છે અને વાવવા માટે. તો એ એક કામ પૂરું કર્યું અને દુકાને પછી કામ રહેતું નહોતું એટલે આવી ગયા ઘરે આવી ઢોરાવની દવાઈ કરી લીધી છે. અને ઉખલની નીણ બદુડીને એકને આ બેને રજકો નીરો છે. બસ હવે વાળું પાણી કરી અને એક ઉકલની નીંદ છેલ્લી થશે. તો મળીએ હવે થોડી વાર રહી. હા જી તો મિત્રો એક વાયર આપણે વાડીએ જે ખાતર નાખ્યું ત્યારે છોડ્યા હતા થોડાક, તો એ બદલાવા નહોતા તો ગયા હતા વાડીએ વાળું પાણી કરીને વાયર બાંધી દીધો, ઝટકો ચાલુ કરી એ ગયા ઘરે આવીને મૂળ ચીડું એટલે વાહેદું ઉલાલ નાખ્યું અને ઢોરાનું કરી દીધું છે બધાને ઉકલની નીણ. એક પડદો ડન કરી દીધું છે આડે પડી. હવે अब इसकी बारी, तू तो गया बेटे. એવી જ રીતે 30 વાર અંગ્રેજી આવડે હો મને પણ. ઘર ભેગું થાને ભાઈ. લે પડી ગઈ નીચે. હવે કાલ પાછી હરખી અંદેશું આ દોરીને. બાકી હવે બસ આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.